વાત કરીએ આગળ, ઊંઝામાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। પેંડા આપવાની લાલચ આપીને નરાધામે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। તો ઘટના અંગે વાત કરીએ કે રોશન ખન્ની નામના આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોતાના મકાનમાં લઈ જઈને આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાઈ ગયા છે। ઊંઝામાં દુષ્કર્મની ઘટના, શું હાલની અપડેટ? જી, ઊંઝા વિસ્તારનો બનાવો છે। 5 વર્ષીય બાળકીને અવસ્કૂલની શિકાર બનાવ્યો છે। પેડા આપવાની લાલચમાં આપી બાળકીને બોલાવી અપહરણ કર્યું હતું। રોશન ખત્રી નામના ઈસમે અપહરણ કરી અને અવસ્કૂલનો શિકાર બનાવ્યો હતો। તો અપહરણ કરી પોતાના મકાનમાં લઈ ગયો હતો। ત્યારબાદ ખાટલામાં સુવડાવી બાળકીને ગુપ્તાંગ ભાગમાં અડપલા કરી ઈજાઓ પહોંચાડી દુષ્કર્મ આચર્યું હતું। હાલ તો ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે। જી, આભાર સુધીર, માહિતી આપવા બદલ।